ગોંડલ રોડ પરના આંબેડકર નગરમાં જૂથ અથડામણ, 3 લોકોની હત્યા, કાળી ચૌદશની મોડી રાત્રે બબાલ। રાજકોટમાં દિવાળીની આગલી રાત લોહિયાળ બની હતી। કાળી ચૌદશની મોડી રાત્રે શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 લોકોની હત્યા થઈ છે। 3 મૃતકોમાંથી 2 તો સગા ભાઈ છે, જ્યારે સામા પક્ષે 2 ભાઈઓમાંથી એકનું મોત થયું છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। મોડી રાત્રે ઘટના બનતા ક્રાઇમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરી છે। ફરાર લોકોની તપાસ ચાલી રહી છે। સર, એક જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા। હાલ આરોપીની અટકાયત કરવામાં આવી છે, શું વિગત છે? જે તારીખ 20ના રાત્રિના રોજ જે બનાવ બનેલ, એમાં 3 વ્યક્તિઓની હત્યા થયેલ, જેમાં તપાસ ચાલુ છે। હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. દેસાઈ સાહેબનો તપાસ ચલાવી રહેલ છે અને હાલમાં જે બંને ભાઈઓ મરી ગયેલ તે ગુનાની અંદર જે સુધીરભાઈ વિજયભાઈની ફરિયાદના આધારે 2 આરોપીની અટકાયત કરેલ છે। એમાં મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયા અને જગદીશભાઈ રામજીભાઈ ચૌહાણ બંનેની અટકાયત કરેલ છે અને હાલમાં પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપીઓના નામ ખુલશે તો તેઓને પણ અટકાયત કરવામાં આવશે। સર, સમગ્ર બનાવનું કારણ શું હતું? સમગ્ર બનાવનું કારણ એ હતું કે રાત્રિના 12:30 થી પોણા 1:30 વાગ્યાની આસપાસ ગાડી લઈને જે મરણ જનાર અરુણ બારોટ જે ગાડી લઈને એક બાઇકને અથડાયેલ બાઇકને, જેના આધારે માથાકૂટ થઈ બોલાચાલી થયેલ અને સમગ્ર બનાવ બનેલ। સર, આ 2 આરોપી પકડ્યા છે, એનો શું અમારો રોલ છે? એમાં જે મરણ જનાર અરુણ બારોટ હતો તેની સાથે બંને ગાડીમાં ગયેલ અને ઝઘડા દરમિયાન બંને હાજર હતા છરી વડે મદદગારી કરેલ, હુમલો કરેલ। સર, અન્ય કોઈ લોકોના નામ સામે આવ્યા છે? ના, હજી સુધી નામ સામે આવ્યા નથી, પણ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને જે પણ દેખાયને ઓળખ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસે સામે બંને પક્ષોના લોકો વિરુદ્ધ FIR નોંધી તપાસ હાથ ધરી છે। જગદીશ ચૌહાણ, મનીષ ખીમસુરિયાની ધરપકડ કરી છે। રમણ બારોટને હોસ્પિટલે રજા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે। ફરાર અન્ય લોકોને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તજવીજ હાથ ધરી રહી છે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।